સૌને નમસ્કાર. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે વિશ્વ પર્યાવરણ દિવસ વર્ષમાં 5 જૂને મનાવવામાં આવે છે, પણ એ પશ્ચિમી સંસ્કૃતિનું વર્ઝન છે. ભારતીય સંસ્કૃતિ તો પ્રકૃતિની રોજ જ પૂજા કરે છે. આપણે ઘરમાં તુલસીનો છોડ રાખીએ છીએ તો એની પૂજા કરીએ. આપણા સોસાયટી કે ક્યાં કમ્પાઉન્ડમાં પીપળાનું વૃક્ષ હોય તો એની પૂજા કરીએ. લીમડો હોય તો એ પણ આપણા માટે એક વૃક્ષ જે છે એ હંમેશા આપણે એમાં વૃક્ષમાં રણછોડ જોતા હોઈએ છીએ. નારાયણનું સ્વરૂપ છે વૃક્ષ એટલે આપણે એવું કદી માન્યું જ નથી કે પ્રકૃતિ એનો એક જ દિવસ પૂજા કરવી જોઈએ. આ બધા જે દિવસો છે ને, ફાધર્સ ડે, મધર્સ ડે, ફલાણા ડે, એ બધું વિદેશની સંસ્કૃતિ છે. આપણા માટે તો રોજ છે આ બધું પૂજનીય છે. આપણે શહેરમાં રહીએ છીએ પણ ગામડે જવાનો મોકો મળે તો કોણ ના ઉઠાવે આમાંથી? બધાને ગમ્યો ગામડે જવું. કેમ? ત્યાં એવું તો કોઈ વ્યવસ્થા તો હોતી જ નથી જેવી શહેરમાં હોય છે, છતાં પણ આપણને ગમે છે. એનું કારણ માત્ર એટલું છે કે ત્યાં પ્રકૃતિ વસેલી છે. શહેરમાં આરસીસીના સ્ટ્રક્ચરમાં આપણે રહેતા હોઈએ છીએ એટલે પ્રકૃતિની સમજ નથી હોતી. એ પ્રકૃતિની સમજ ગામડાના લોકો જેટલી હોય એટલે શહેરના લોકો નથી હોતી. એટલે પછી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના નામે આપણે ઉજવણી કરવી પડે છે. મોટા મોટા લોકો વૃક્ષની માવજત કરવા માટે ભેગા થાય છે દરરોજ. વિચાર કરો, 1 કલાક 1.5 કલાક પોતાના જીવનમાંથી એ વૃક્ષને આપે છે. આપવું જ જોઈએ, કારણ કે વૃક્ષ આપણને જીવન આપે છે. એક જ એવું પ્રકૃતિમાં તત્વ છે વૃક્ષ જે આપણને 100% ઓક્સિજન આપે છે. ઓક્સિજન બીજે ક્યાંથી નથી મળતો. જેવી રીતે આપણને હવા, પાણી અને ખોરાક જીવન ચલાવવા માટે 3 તત્વોની જરૂર છે. એમાં સૌથી અગત્યનું હવા. 10 સેકન્ડ પણ હવા ના મળે તો આપણે ગુંગળાઈ મરી જઈએ. એ હવા 11 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે, અને ઓપરેશન સિંદૂર હમણાં ગયું છે તો અહીંયા આપણા સ્કલ્પચર પાર્ક છે અરણી, એની બાજુમાં 1100 સિંદૂર આવીને સિંદૂર વન નામનું વન ઊભું કરવા જઈ રહ્યું છે. આવા અનેક કાર્યક્રમો, પ્રયોગો ભારતીય જનતા પાર્ટી તો કરે જ છે, પણ હું સમાજના પ્રત્યેક અત્યારે બધા આપણે વૃક્ષ પ્રેમી લોકો બેઠા છીએ તો આપણે સમાજને જનજાગૃતિ દ્વારા આપણે તો કરીએ જ છે, અત્યારે કરીએ છીએ એટલે તો ભેગા થયા છે, પણ આપણે જનજાગૃતિ દ્વારા વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય અને આપણા શહેરને, વડોદરા શહેરને વધુ હરિયાળું બનાવે એવા પ્રકારનો પ્રયત્નો થાય. એ જ અભ્યર્થના સાથે મારી વાત વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. શ્રી